જે મોલ વાળો હતો એને બોર્ડ માર્યું ને એમાં ભાવ લખ્યા શુદ્ધ ચોખ્ખું ઘી, એટલે મૂળી ચોખ્ખું નહીં. એના 500 રૂપિયા કિલો. દુકાનવાળો વાંચી ગયો, નળિયાવાળી દુકાન, એને કાળું બોર્ડ બીજે દી માર્યું, એને શુદ્ધ ચોખ્ખું ઘી 400 કિલો કર્યું. તો ઓલો વાંચી ગયો તો એને 400 કર્યા, દુકાનવાળા 300 કર્યો. રોજ ઉતારતા ગયા, 50 રૂપિયા કિલો સુધી લઈ ગયા. બોલો. પછી મોલવાળાએ 2 માણસોને મોકલ્યા કે એને કહી દો નાની નળિયાવાળી દુકાન છે, અમારા આવડો મોલ છે, ઘીના ભાવની હરીફાઈમાં ઉતરી ગયો, 500 રૂપિયા કિલો હતો એ 50 રૂપિયા સુધી લઈ ગયો, અમારે સામે તાગશે નહીં, ટક્કર નહીં લઈ શકે, કહી દો બંધ કરી દે હરીફાઈ. ઓલા માણસો ગયા કે ભાઈ શેઠે કીધું છે આ હરીફાઈ તમે બંધ કરો, નાના વેપારી છો, નળિયાવાળી દુકાન, એને મોટો મોલ, અને 500 રૂપિયા કિલો ઘી 50 રૂપિયા સુધી લઈ ગયા, તમે એના સામે તાગશો નહીં, ટક્કર નહીં લઈ શકો હરીફાઈમાં. દુકાનવાળો બીડી પીતો પીતો કે હવે અમે એને કહી દઈએ 3 પેટી નમતું નહીં દે, હજી 50 રૂપિયાનું કિલો ઘી કરશે ને અમારે મફત. હા, અને એ મફત આપશે તો અમારે 1 કિલો ઘી માથે 100 રૂપિયા, અને 1 આપતો બીડી. ઓ હા, ઓલા ગયા કે ભાઈ તો 3 પેટી સામે ટક્કર લેવાના. મોલ વાળાને પરસે વળી ગયું કે આ આવડો મોટો આપણે મોલ ને એવી નળિયાવાળી દુકાન ને 3 પેટી ટક્કર લે. હા, એનું કારણ શું? તો કે એ ખબર નથી, કે જાઓ પૂછી આવો. વળી ઓલા આવ્યા શેઠે મોકલા કે શું છે? તો કે 3 પેટી ટક્કર લેવો નમતું નહીં દો, એનું કારણ શું? તો ઓલો કે તારો મોલ છે કે ના, કે એ જાણવું હોય ને તો મોલ વાળાને આવવું પડે. અહીં ઉપડે અહીંથી ભૈયા ગયા ઓલા એ કે એ જાણવું હોય તમારે જવું પડે. તો એ શેઠ આવ્યો મોલવાળો, કે હું જ એ મોલવાળો શેઠ, કે બોલો. તો કે તમે 3 પેટી અમારા સામે હરીફાઈમાં ટક્કર લેવો ભાવમાં, એનું કારણ શું? તો બોલો કે એ જાણવું હોય 5 લાખ રૂપિયા લેતો હોય, મફતમાં ન કહેવાય. તો ઓલાને એમ કે કોઈ રે 5 પેટી જાણવા મળે, 3 પેટી હું કામ ટક્કર લે? 5 લાખ રૂપિયા લઈ કે આ 5 લાખ રૂપિયા હવે કે 3 પેટી ટક્કર લેવો, એનું કારણ શું? તો ઓલો કે હું ક્યાં ઘી વેચું છું, હું તો બોર્ડમાં લખું છું ખાલી. હરામ, અમે 3 પેટી કે ખાતું નથી વેચતા આવીશું. હા, હવે તો 7 પેટી નમતું ન દે, અત્યાર સુધી તો કડકા હતા, હવે તો 5 પેટી આવી ગયા. જોયા કરજો ક્યારેક હરીસા હજી ઘણી જગ્યાએ ક્યાં પહોંચ્યા. એક જણો વાડીએ આવતો હતો ને હરીસો જોડે, એને ખબર નહોતી કે હરીસો કહેવાય, એને ખબર નથી કે આ બંદા પોતે દેખાય. એને કે કાંઈક છે હરીસા માટે, વાહ વાહ ઓય કોક ને ફાળે ધડ પછડી માતાડી દીધી. હરીસા માટે ટકલી જવા દો, વાહ આ મારો દીકરો આપણે કરીએ એમ કે આવો 3 દી સુધી ઘરે ખાવાનો જો વાડીએ ને વાડીએ, વાહ વાહ કોક ને ફાળે એની પત્નીને ચૂકા રોયો ગયો ક્યાં 3 દી બાય ભાત લઈને વાડીએ આવે, હરીસામાં ટક્કર લઈ ગઈ, પત્નીને જોઈ ગયો, હરીસો હતાડી દીધો. એની પત્નીને ચૂક મારો એક છુપાવ્યું, જમવા બેહાડીને વાત વળગાડીને ધીમે ધીમે પછેડી લઈ લીધી. અંદરથી જોયું તો હરીસો, એની પત્નીએ નહોતો જોયો. ઈ મળી રોગ મારો રોયો ઘરે એનો આવે, મારો રોયો બીજી બાય લાવ્યો. હની હરીસા હામી ખીજાણી, શિબલી મેં આવો તારો બગાડ્યો. તે દી એને ખબર પડી શિબલી એમ. જીણી જીણી વાતમાં પ્રાણ છે. રોતી રોતી ઘરે ગઈ, એને હાવ ને કે મારી ભૂલ હું છે એ તો મને કહો, મારી ભૂલ હું છે, તમારા દીકરાને આવું ન કરાય, તમારા દીકરાને આવો દગો ન દેવાય, મને નથી ખબર. એ મને કોઈક વાટકીમાં પાણી ગયો. અરે કે પણ બટા ઓછો ન કરવાનું છું, તમારા દીકરા એક ભાવમાં 2 ભાવ કર્યા. કે પણ બટા છે હું એ તમારો દીકરો બીજી બાય લાવ્યો. ક્યાં છે તા કાર ડોશી દેખાડ્યો, ડોશી હરીસો નહોતો જોયો. આવો ઉસ્તાદ આવો. હાજીભાઈ મકડું પધાર્યા છે, તાળીના ગડાર આપણે એમને વધાવો. વાહ મારો બાપ. ડોશી નામ કીધું કાર ભાઈ, ડોશી હરીસો જોયો ને એ મીડા રોગ મારો રોયો લાવ્યો ને ગड्डी લાવ્યો. એનો ચોખ્ખો અર્થ જસુભાઈ ઈ થાય કે માણસ જ્યારે પોતાની લાયકાત ભૂલી જાય અને પોતે કોણ છે એની એને ખબર ન રહે, અને પોતાને પણ બીજો સમજી બેહે. એટલે આ ક્યારેક દર્પણમાં જોવાની વાત છે. કૃષ્ણને ગાવો એ પણ દર્પણમાં જોવા જેવી વાત છે. કવિ કાગે એમ કહેતા હે માં જશોદા, તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા કે આજ અખિલ બ્રહ્માંડનો માલિક આજ તારી ઘરે દીકરો થઈને આવ્યો. જુગો રે જુગથી બેઠી ચોપડા બાંધી. અને બીજી વાત સાહેબ આવે છે, જેણે જેણે પુકાર કર્યો ને નથી આવ્યો એવો દાખલો નથી. છે જ બોલી બાપ
નરસિંહ મહેતા ને મીરાબાઈ ને એ તો ખૂબ વર્ષો થઈ ગયા. કદાચ આજનો માણસ બહુ ભણી ગયો, કદાચ એ ન પણ સ્વીકારે. અત્યારે આવે કે હા અત્યારે આવે સાહેબ. 80 વર્ષ પહેલાનો દાખલો, એક્ઝેક્ટ 80 વર્ષ. ઇતિહાસ સાક્ષી. ધાંગધ્રા સ્ટેટ એમની જેલમાં એક જણો પોલીસમાં નોકરી કરતો હતો. નામ હતું એનું નામ દેહળ. 3 રૂપિયા પોલીસનો પગાર સાહેબ. એની અંદર ઘર ચલાવવાનું, વ્યવહાર ચલાવવાનો, ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની, અને એમાંની સમય મળે કૃષ્ણ ભજન કરવાનું. કૃષ્ણના નામ ઉપર માણા ગાંડો બની ગયેલો છે. એમાં ટૂંકી વાત લઈ લો, મને પ્રસંગ યાદ આવી ગયો એટલે. જસભાઈ માણા રાતે બરોબર જેલ ઉપર પહેરો, ઘરેથી નીકળ્યો, જેલે જાતો થયો. એમાં રસ્તામાં એક ભાઈ મળ્યા. દેહળ ભગત, દેહળ કે જય માતાજી ભાઈ, જય માતાજી. કઈ બાજુ? આજ મારી નોકરી છે, રાતનો પહેરો છે. એમ કે હા. કેમ હતું બાપા? કે કાંઈ બીજું કાંઈ નથી, પણ હું તો તમને વાયક દેવા આવતો છું. કે શેનું? કે આજે રાતે કુંભારવાડામાં ભજન છે. દેહળ રોઈ પડ્યો કે બાપા આજની નોકરી છે, નહીતર 2 વાણી કરવા આવત. વાયક લેતો નથી, છતાં મારા નાથની કાળિયા ઠાકરની જે ઈચ્છા હશે એવું થશે. ટૂંકમાં દેહળ જેલે આવ્યો, બેરકો તપાસી, બેરકની જવાબદારીઓ હોપાણી, ચાવીઓ હોપાણી. રાતના 11 વાગ્યા, દેહળ બેહતો નથી, હક નથી દેહળ. એમાંના સાથે નોકરી કરનારા મિત્રોએ કીધું કે દેહળ આજ ક્યાંય ભજન છે? કે તમને કેમ ખબર પડી? કે તને હક નથી એટલે. કે હા ભજન છે. દેહળ અમારી ઉપર ભરોસો હોય તો લાઈવ ચાવીઓની જોડીઓ અમારી પાસે, અને 2 ભજન કરીને વૈયા અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તારી નોકરીને આંચ નહીં આવવા દે. દેહળ કહે છે કે ધાંગધ્રા સ્ટેટની જેલ છે બાપા. સર અજીતસિંહ દેશપ્રેમી રાજા હતા. રાજકુમાર કોલેજમાં લઈ ભણ્યા પછી બહાર નીકળ્યા, રાત તિલક થયું સાહેબ, તો એને આપણી જેવા કપડા કે રાજાનો પોશાક નહોતો પહેર્યો, મિલિટરીના જ કપડા સર અજીતસિંહ પહેરતા હતા.